જેડકો દ્વારા 1224 જગ્યા માટે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી। તો ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેડકોની તપાસમાં સામે આવતા ભરતી જ રદ કરી દેવામાં આવી છે। ગઈકાલથી જ વિભાગની ભૂલનો ભોગ બનેલા ઉમેદવારો અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની આગેવાનીમાં વડોદરા જેડકોની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આખો દિવસ ભારે રોષ સાથે વિરોધ ચાલુ રહ્યો હતો, જે હજુ બીજા દિવસે પણ યથાવત ચાલી રહ્યો છે। વિદ્યાર્થીઓને આખી રાત કડકડતી ઠંડીમાં પસાર કરવી પડી છે। કેટલાક ઉમેદવારો ફૂટપાથ પર ખુલ્લામાં ઓઢ્યા વિના સૂઈ રહ્યા હતા। ઉમેદવારોને આખી રાત ફૂટપાથ પર વિતાવવી પડી હોવાથી ખૂબ જ આક્રોશ હતો, જે બાદ આ મામલે વિદ્યાર્થીઓની માંગણી મુજબ જેડકોના એમડી 17 ઉમેદવાર અને યુવરાજસિંહને ઓફિસમાં મળ્યા હતા, જેમાં પોલ ટેસ્ટ લેવાની વિચારણા કરશે તેવી હૈયાધારણા આપી હતી। 48 કલાક પછી જે આંદોલન છે એ આંદોલન વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે વિદ્યાર્થીઓના અલગ અલગ સજેશનો મળ્યા હોવાને પ્રતાપે કે આ આંદોલન જેડકો બરોડા જે રેસકોર્સ ખાતે જે ઓફિસ આવેલી છે તેની બહાર કરવું જ યોગ્ય છે। એટલે આ જે નિર્ણય છે એને પણ અમે સર્વોપરી માન્યો છે અને આ નિર્ણયને સર્વોપરી માની 48 કલાક પછી જો આંદોલન કરવાની જો જરૂરિયાત પડી તો ચોક્કસપણે અમે આ આંદોલન એ બરોડાની રેસકોર્સ ખાતે આવેલી જે જેડકોની ઓફિસ છે ત્યાંથી જ કરીશું। અને અમે આ માધ્યમથી એમડીને સંદેશ આપવા માગીએ છીએ કે તમે જે હૈયાધારણા આપી એ હૈયાધારણાને આ વિદ્યાર્થીઓએ ભરોસો જાળવો છે, તો તમે મહેરબાની કરી વિદ્યાર્થીઓનો ભરોસો ન તોડતા। બાકી આવનાર દિવસોમાં પછી વિદ્યાર્થીઓ એની રીતે આ જો કોઈ ઊંધો નિર્ણય અથવા તો વિદ્યાર્થીના પક્ષમાં નિર્ણય લેવામાં નહીં આવે તો ચોક્કસપણે આગળ સત્યાગ્રહ હોય, આંદોલન હોય કે ભૂખ હડતાલ હોય એ માધ્યમથી આગળ વધવાનું થયું તો અમે વિદ્યાર્થીની પડખે ઊભા રહીશ। આ 48 કલાક પછી જે આંદોલન છે એ આંદોલન વિદ્યાર્થીઓના કહેવા